आशा की किरण, आशा की किरण। રૂગનાથચરણ સ્વામી કહે કે મારા ગુરુદેવ મહાપુરુષદાસ સ્વામી ગોરાણા નામના ગામમાં ગયેલા. એ વખતે દુષ્કાળ જેવો સમય હતો. એટલે કાળુ વાવડિયાના ભત્રીજી ત્યાં હતા સાસરે. એમણે એના દીકરાને કીધું કે સ્વામી આવ્યા છે, ઘરમાં દાણા ખલાસ થઈ ગયા છે, પીઠા તું જા. અને સ્વામીને વાત કરી કે ઘરમાં દાણા ખલાસ થઈ ગયા છે, મારી માએ કેવડાવ્યું છે, તો હવે શું કરશું? પીઠો મહાપુરુષદાસ સ્વામી પાસે ગયો. સ્વામી, મારી માએ કહ્યું છે કે દુષ્કાળનો સમય છે ને ઘરમાં દાણા ખલાસ થઈ ગયા છે, તો શું કરશું? ત્યારે સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે કોઈ મારું ભજન કરે ને સૂતા સૂતા લાડવા ખવડાવો તો તારા દાણા છે ના ખૂટે. તારી માએ ભજન કેવું કર્યું છે પીઠા, એને મને ખબર છે. ત્યારે માએ ખૂબ ભજન કર્યું છે. તારો બાપ મેરામણ પણ બહુ ભજન કરે છે, અને પીઠા તું ભજન કરે છે. બાપ ચિંતા નહીં કરીશ, પણ સ્વામી ઘરમાં દાણા ખૂટી ગયાનું કેમ કરવું? સ્વામી કહે કાલ ખેતર હળ હાંકવા જાયજો, 12 મહિના દાણા નીકળી જશે. પણ સ્વામી કોરે કોરા ખેતરમાં હળકીને શું કર? સ્વામી કે જાજે ને. અને બીજે દાડે પીઠો અને એનો બાપ મેરામણ બે ખેતરમાં હળ હાંકવા ગયા. હજુ તો અડધા ચા સુધી પગ્યા ને ત્યાં દડબો અંદરથી નીકળ્યું. ખોલ્યું તો આખું ચાંદીના દોકડાથી ભરેલું. સ્વામી પાસે લાવ્યા. સ્વામીને કે સ્વામી આનું શું કરું? સ્વામી કે 12 મહિના દાણા. અને સ્વામી બહુ સરસ બોલ્યા. સ્વામી કે પીઠા, તે તારી માએ તારા બાપે ભજન કર્યું છે ને એટલે ઠાકોરજી 12 મહિના દાણા તમને આપ્યા. ભક્તો, જીવ કોઈ રીતે ભજન કરે એમ નથી, તો ઠાકોરજી બેઠા બેઠા આપે એમ. બોલો તો એનો કરો તમે માનતા ને એમને આપે તમે ભજન કરી. વાતમાં માલ નહીં. ઓલો પ્રસંગ ખબર? મહારાજ ફરી વણથલી ગયેલા. વણથલી એ વખતે બધા ભક્તો આવ્યા, ગામના બધા લોકો આવ્યા. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, સ્વામિનારાયણ પધાર્યા એટલે બધા આવ્યા લોકો. અને મહારાજે વાત કરી કે પટેલિયાઓ, આ મનુષ્ય શરીર મળ્યું છે ને તો ભજન કરી લેજો. ત્યારે બે ચાર આખા બોલાવે ને, એ કે તમારે ભજનની વાતો કરવી ને, અમારે કમાવા જવું પડે ને, દાખલા કરવા પડે ને, પેટ છે ના ભરીએ. તમે થોડા દાણા આપવાના, તમે દાણા આપો ભજન કરી લ્યો. ભગવાન સ્વામિનારાયણ કે હાચું? માથા ધૂણે હા. ને ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ ભગત તમારી કોઠી છે ને, કોઠી એનું હાણું બંધ કરી દેજો, એનું ઉપર ઢાંકણું બંધ કરી દેજો, હાણેથી અનાજ કાઢજો, આખા ગામને અનાજ આપજો, જેટલું જોતું આપજો. તમે તો અનાજ વેચી વેચી અને એમાંથી તમારા કપડા પર લેજો, અનાજ વેચી વેચીને તમારે જે ચીજ લેવી હોય લેજો, આખું ગામ ભજન કરજો. જાઓ, આખા ગામનું જોતું મળશે. પાકું? આમાં માથા દોડાતા એવું તમારથી ભજન ન થાય કે તમે તો દાણા આપશો પણ અમારથી ભજન નહીં થાય. એટલે જીવ કોઈ હિસાબે ભજન કરે એવો નથી. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.